ગણપતિના દર્શન પૂજા કરાય, ના તો તેમાં સંકુચિતતા નહીં. જે ગુણની દ્રષ્ટિએ તમારાથી શ્રેષ્ઠ હોય એને જ પૂજાય, ખાલી વૈભવથી પૂજ્ય ના બની શકે. હનુમાનને જો સિદ્ધાત્મા તરીકે પૂજવા હોય તો હાથમાં ગદા ચાલે? ના, સિદ્ધનું સ્વરૂપ જોઈએ, સૌમ્ય અને નિર્વિકારી સ્વરૂપ જોઈએ. આપણે ગણપતિને માનતા નથી, એમને ત્યાં આવતું હનુમાન અને ગણપતિનું ચરિત્ર વાંચીને પછી સરખાવો કે ભગવાનનું ચરિત્ર કેવું હોય. આપણને નામ સાથે કંઈ વાંધો નથી, પણ ભગવાન કોને કહેવાય તે ધોરણ તો હોવું જોઈએ ને. મહાવીર આપણા છે એટલે પૂછતા નથી, ગુણમાં જે સર્વશ્રેષ્ઠ છે તે જ મારા ભગવાન. તેમના સ્વરૂપ, આચાર અને ઉપદેશ દ્વારા જ ઈશ્વર તત્વની ઓળખાણ થઈ શકે છે અને એ પ્રમાણે જ નક્કી કરવાનું છે. આમાં સંકુચિતતાનો સવાલ નથી, પણ સત્યનો આગ્રહ છે. ઈશ્વર તત્વના ધારાળ ધોરણો નક્કી છે, તે જેનામાં પણ હોય તે અમારે પૂજ્ય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.